સાવરકુંડલામાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે મહાપ્રભુજીનો 547મો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહાપ્રભુજી બેઠકજીની સાવરકુંડલા ખાતે મહાપ્રભુજીનો 547મો પ્રાગટ્ય દિવસ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, જેના મુખ્ય મનોરથી જીવનભાઈ કાબરિયા અને પ્રવીણભાઈ ચાચર તથા અશ્વિનભાઈ તેમજ અલ્પેશભાઈ ઠુમર હતા। અને કાર્યક્રમના વિગતવાર જોઈએ તો સૌપ્રથમ મંગળા આરતી પછી ગિરિરાજજીને દૂધાભિષેક, શ્રૃંગાર દર્શન અને નંદ મહોત્સવ પલનાથ, જેના મનોરથથી વસંતભાઈ સોમિયા મુંબઈવાળા હતા। અને ત્યારબાદ મહાપ્રભુજીના ચિત્રજીને માળાજી, તિલક, કેસર તેમજ સ્નાન પાદુકાને મુખ્ય મનોરથથી તથા હાજર રહેલા તમામ વૈષ્ણવોએ લાભ લીધો હતો। અને આ તકે વિઠ્ઠલેશ શાળાના બાળકોએ મહાપ્રભુજીનું સુંદર ગાન કરી વૈષ્ણવોએ તાળીઓથી ગડગડાટથી વધાવી લીધેલ। અને ત્યારબાદ રાજભોગ આરતી દર્શન કરી હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી છે। અને આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, દકુભાઈ કસવાલા તેમજ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત તેમજ જેનીબેન ઠુમરે ખાસ હાજરી આપી હતી। મહાપ્રભુજીના આશીષ મેળવેલ અને સમગ્ર સંચાલન મહાપ્રભુજી બેઠકજીના કમિટીના ભાઈઓ તથા મહિલા મંડળ તથા આજુબાજુમાંથી આવેલા વૈષ્ણવોના સહકારથી અમરાપરાથી નંદલાલભાઈની કીર્તન મંડળી તેમજ કુંકાવાવ તાલુકાના કીર્તનકાર ભાઈઓએ વૈષ્ણવોને સુંદર કીર્તનો કરી પ્રભુને ખૂબ ભાવથી લાડ લડાવ્યા હતા। JK ગુજરાતી સાથે યોગેશ સુનરકર, સાવરકુંડલા।